डांग जिले के अहवा बस डिपो से महाराष्ट्र राज्य के और यात्रा करने वाले यात्रियों को बेहतर और सुविधाजनक बस सेवा उपलब्ध कराने के लिए डिपो मैनेजर को लिखित आवेदन दिया गया। आवेदन में नासिक, धुलिया, मालेगांव और सटाना रूट पर नई बस सेवा शुरू करने तथा वर्तमान बसों के रूट और समय में बदलाव करने की मांग की गई। आवेदन में बताया गया कि अहवा से नासिक जाने वाली बसें फिलहाल वाया वघई होकर जाती है, जबकि उन्हें सीधे अहवा रूट से चलान की मांग की गई। इसके अलावा अहवा दुलिया बस सेवा सुबह 8 बजे शुरू करने की मांग की गई। इसके साथ ही अहवा से सटाना और मालेगांव के लिए नई बस सेवा शुरू करने तथा वर्तमान में अहवा ताराबाद तक चलने वाली बस को सटाना तक विस्तारित करने की मांग की गई। आवेदन में विशेष रूप से अहवा डिपो से निम्नलिखित नई बस सेवा शुरू करने की मांग की गई। अहवा नासिक, अहवा धुलिया, अहवा मालेगांव। महाराष्ट्र जाने वाले यात्रियों को अधिक सरल और समयबद्ध परिवहन सुविधा उपलब्ध हो सके, इसके लिए प्रशासन से उचित कार्रवाई करने की विनम्र मांग की गई। डांग से खास रिपोर्ट। मारू नाम कल्पेशभाई दशरथभाई सिंपी। हूँ डांग जिल्ला थी आहवा तालुका थी बिलोंग करूँ छूँ। मारू एक ज नम्र विनंती है कि जे बसों महाराष्ट्र में जाए छे वाया वघई थईने सापुतारा थईने ते अहीं आहवा अने सुबीर तालुकाने भी ध्यान में राखी आहवाथी मेन डिपो थी 2-3 बस अहींथी जाए एवी मारी नम्र विनंती है। अने डांग जिल्लाना अमारा आदिवासी भाईओ पण महाराष्ट्र में कामे नौकरीए अमुक अलग अलग जे शहरों है एमां भाई जाए छे तो एमने भी अवर जवर माटे एनी सुविधा मळी रहे एनी मारी नम्र विनंती है। अने हूँ एक ज कहेवा मागीश कि आ बधी जे सुविधाओं थती छे ए आपणा जे डेपोना जे गाड़ीओ छे एनो सारामां सारो अने वधुमां वधु फायदो थाय एना माटे आ सुविधा माटे अमे मांगणी करी रह्या छे। तो आप साहेबश्रीने मने एक ज विनंती छे कि तमे पण आ जे अमे अहेवाल आपेलो छे, आवेदनपत्र आपेलुं छे साहेबश्रीने, एना पर ध्यान दोरे। बस अमारी ए ज विनंती छे। आवामां स्थानिक महाराष्ट्रीयन कुटुंब घणा ज छे અને મહારાષ્ટ્ર બસ પહેલે જે આવતી હતી માલેગાંવથી આવતી હતી, સટાણાથી આવતી હતી, કડવનથી આવતી હતી, તે મહારાષ્ટ્રની બસો બંધ થઈ ગઈ છે। એટલે મહારાષ્ટ્રના બસ બંધ થઈ જવાથી જે આહવાથી કોઈ મહારાષ્ટ્રમાં દુઃખ પ્રસંગે કે કોઈ શુભ પ્રસંગે જવું હોય તો લોકોને ઘણી તકલીફ પડી છે અને ઘણા લોકોની ઘણા સમયથી રજૂઆત છે, પણ રજૂઆત ધ્યાને લેવાતી નથી। તો આ બાઇટ આપું છું કે વિનંતી કરું છું કે આ બસો ચાલુ થાય કે ચાલુ કરવા માટે કંઈ બી કોશિશ કરવામાં આવે તો ઘણા લોકોને સુવિધા મળી રહી તેવું છે અને બધાનું સારું થાય। મારું નામ પ્રશાંતભાઈ દાદાજી શિંદે। હું આમાં જવા કોલોનીમાં રહેતો છું। હવે મારો પ્રશ્ન એવું છે કે અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં અહીં બસ આવવાથી મહારાષ્ટ્રમાં બસ જતી હતી આવતી હતી, પણ અત્યારે છેલ્લા 5 થી 6 મહિનાથી બસ બંધ થઈ ગઈ છે। ગરીબ લોકોને જવા માટે આવવા માટે અવારનવાર માટે સાધન નથી પૂરતા। જે પૈસાવાળા માણસ છે એ 4 વ્હીલ લઈને જઈ શકે છે, પણ સામાન્ય માણસ કઈ રીતે જઈએ? અને કોઈ બી પ્રસંગ થાય, સુખ દુઃખ થાય, કોઈનું મરણ ધરણ થાય, એના માટે કંઈ તાત્કાલિક જવાનું હોય તો માણસ શું કરીએ? એના માટે મને વિનંતી છે સાહેબને કે વહેલા તકે તમે મહારાષ્ટ્રમાં કળવણ, સટાના ત્યાં સુધીની બસ ચાલુ કરાવજો। અને એક આપણે તારાબાદ સુધી બસ જતી છે એ બસ તમે લંબાવીને સટાના સુધી કરી દો તો સારામાં સારું, એટલી વિનંતી છે। હું પિન્ટુભાઈ આર ચૌધરી। હું આહવામાં રહું છું અને આહવા ડાંગ જિલ્લો એમાં આહવા મેન વડું મથક કહેવાય આહવા। તેમાં જે બસો જાય છે, સીડી બસ છે, નાસિક બસ છે, તે બધી વઘઈ થઈને વાયા સાપુતારા થઈને નીકળી જાય છે। એનો આહવા તાલુકામાં લાભ થતો નથી। આહવાના નાગરિકોને એનો કોઈ જાતનો લાભ થતો નથી કે કોઈ બી રાત્રે કાં તો બપોરના કાં તો સવારમાં એ બસોનો જો લાભ લેવો હોય તો એ લોકોએ ત્યાં સાપુતારા જવું પડે કાં તો આહવા થઈને વઘઈ જવું પડે, ત્યાર પછી એ બસનો એ લોકોને લાભ મળે છે। જેથી કરીને એ લાભ લેવા માટેનું પછી એમને જે મુસીબતનો સામનો કરવો પડે છે અને કંઈ પણ કાર્યક્રમ હોય, સુખ દુઃખનો કાર્યક્રમ હોય, મહારાષ્ટ્રમાં જવા માટેની ખૂબ જ તકલીફ પડે છે। તેના કારણે જે બસ જે અંદાજિત 22 બસો વાયા સાપુતારા થઈને નીકળી જાય છે તેમાંથી 2 થી 4 બસો વાયા આહવા થઈને બરોડા છે, બરોડા શિરડી છે, નાસિક બસ છે કે પૂના બસ છે કે જે વાયા થઈને આહવા થઈને જાય તો જે મહારાષ્ટ્ર જવા માટેની જે તકલીફો છે એ દૂર થઈ જાય અને પ્રસંગ હોય, સુખ દુઃખનો કાર્યક્રમ હોય એ સચવાઈ જાય। એટલું આપણને અમને નમ્ર અપીલ છે। MLA સાહેબને અપીલ છે, સાંસદ સાહેબને અપીલ છે, ST ડેપોના ચેરમેનશ્રીઓને અપીલ છે કે આ કાર્ય પૂર્ણ પડી જાય છે। નમ્ર વિનંતી છે।